સમાચાર અંકલેશ્વરથી મળી રહ્યા છે કે જ્યાં જૂના બોરબાટા ગામમાં ખેડૂતો પર વીજ સંકટ આવી રહ્યું છે। ખેડૂતો તેને લઈ પરેશાન જોવા મળી રહ્યા છે। અંકલેશ્વરમાં જૂના બોરબાટા બેટ ગામે ખેડૂતો પર વીજ સંકટ, જેબીની ડીપી બળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વીજળીના અભાવે 25થી વધુ બોર્ડની મીટરો અહીંયા બંધ છે। ખેડૂતોનો અંદાજે 35 એકર જેટલો પાક જોખમમાં મુકાયો। તૈયાર ઉભો પાક સુકાઈ જતા ખેડૂતોની ચિંતા વધી છે। વીજ વિભાગને ઓનલાઈન અરજી કર્યાનું પણ ખેડૂતોનું કહેવું છે। ડીપી મૂકવાની કામગીરી શરૂ ન થતા ખેડૂતો નારાજ છે। શા માટે એવું છે સાહેબ કે 8-10 દિવસ ત્યાં અમારી ટીસી બળી ગયેલી છે। રજૂઆત કરવા છતાં હજુ ટીસીનું કંઈ નિરાકરણ આવતું નથી। આજે નહીં કાલે રોજે અમે ફોનો કરીએ છીએ પણ કંઈ એનો નિરાકરણ આવતું નથી। બીજું કે જીએવીના સાહેબને હું મારી વિનંતી છે, નમ્ર વિનંતી કે અમે ગરીબ ખેડૂતો છે તો એનો સટવાળે નિકાલ લાવે એવી મારી વિનંતી છે। હા, અમે ઓનલાઈન રજૂઆત કરી છે અને અમારા ગામમાંથી બી ત્યાંથી બી જીબીમાંથી બી આવીને ચેક કરી ગયા પણ કોઈ નિરાકરણ આવતું નથી એનું। કેટલા દિવસથી આ સમસ્યા 7-8 દિવસ થઈ ગયા છે આજકાલ। જીબીની જે અસર થઈ રહેલી છે કે લાઇટ નથી મળતી, તેને લઈને તમારો પાક કે આસપાસનો કેટલો વિસ્તાર છે જેના પાકને નુકસાન થઈ રહ્યું છે? 35 થી 40 એકરને નુકસાન થઈ શકે છે। શું નુકસાની થઈ છે હાલ ખેતીમાં? કેર છે, બિયારણ આવેલું હોય છે, ધાણા મીઠી નાખેલું છે। લાઇટના પ્રોબ્લેમને કારણે આ ખેતીને નુકસાન થયું છે। આથી જીબીને એવી રજૂઆત કરવામાં આવે છે કે જલ્દી અમને વીજ પુરવઠો મળે ને અમારા પાકને પાણી મળે તો પાક સરખો થાય અને સારી રીતના નીકળે, નકર અમારે નુકસાન થશે તો કોઈ આ ભરપાઈ કોણ કરશે?